વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટા પાયે ગ્રસિત કરી બેઠા છે. સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. ત્યારે એવી જ રીતે પોલિયો નાબૂદી માટે પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે. ત્યારે રાજકોટમાં કાલે પોલિયો રવિવારે છે. 0 થી 5 વર્ષના બાળકોને અવશ્ય પોલિયોના ટીપા પીવડાવવા. ભારત સરકાર દ્વારા પોલિયો નાબૂદી માટે અનેક પગલાં લેવામાં આવે છે, જેથી પોલિયોને નાબૂદ કરી શકાય. ત્યારે આવતીકાલે પોલિયો રવિવારે છે. ત્યારે આવો જાણીએ. આવતીકાલ તારીખ 23, 24 અને 25 રવિ, સોમ અને મંગળ પલ્સ પોલિયો માટે થઈને અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં આપણા રાજકોટ ગ્રામ્ય એરિયાના તેમજ નગરપાલિકા વિસ્તારના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોની રસીથી વેક્સિનેટેડ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં કુલ 1,90,000 જેટલા 0 થી 5 વર્ષના બાળકો છે, જેને આપણે બૂથ ઉપર અથવા તો ઘરે ઘરે જઈ અને પોલિયોની રસી પીવડાવશું. રાજકોટ જિલ્લામાં 900 કરતા વધારે બૂથો ઉપર આ કામગીરી હાથ ધરવામાં આવશે અને તેમાં કુલ 1753 જેટલી ટીમ કાર્યરત થશે, જેમાં કુલ 3500 કરતા વધુ કર્મચારીઓ કે જેમાં આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો તેમજ આંગણવાડી કર્મચારીઓ, આંગણવાડી હેલ્પર બહેનોની મદદ લઈ અને 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોથી રક્ષિત કરવામાં આવશે. આપણે રાજકોટ જિલ્લામાં 200 કરતા વધુ મોબાઈલ ટીમ પ્લાન કરેલ છે કે જે અંતરિયાળ વિસ્તાર હોય કે જે લોકો ગામ સુધી કે બૂથ સુધી પહોંચી ના શકે, તો એવા અંતરિયાળ વિસ્તારમાં, વાડી વિસ્તારમાં જઈ અને આપણી મોબાઈલ ટીમ ત્યાં એરિયાના 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવશે. અત્યારે ઘણા વર્ષોથી પોલિયોના કોઈ પોઝિટિવ કેસ જોવા નથી મળતા સમગ્ર ભારતમાં, પણ એના માટે થઈને અમે એએફપી સર્વેલન્સ એટલે કે એક્યુટ ફ્લાસિડ પેરાલિસિસનું સર્વેલન્સ હાથ ધરતા હોઈએ છીએ. જેમાં 0 થી 15 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિને શરીરના કોઈ પણ ભાગમાં નબળાઈ આવે તો એને આપણે સસ્પેક્ટ ગણી અને એમના સ્ટૂલના 2 સેમ્પલ લેતા હોય છે, જેને લેબોરેટરી માટે મોકલતા હોય છે અને એમાંથી આપણે તારણ કાઢતા હોઈએ છીએ કે પોલિયો છે કે નહીં. અત્યારે એવા કોઈ પોલિયોના કેસ જોવા નથી મળતા, પણ સર્વેલન્સથી આપણને ફિલ્ડની એક્ટિવિટીની ખબર પડી શકે. પોલિયો જનરલી આંતરડામાંથી એમના વાયરસ સ્પ્રેડ થતા હોય છે, એટલે જ આપણે એપી સર્વેલન્સમાં સ્ટૂલ સેમ્પલનું કલેક્શન કરતા હોઈએ છીએ. સ્વચ્છતા જાળવવી જોઈએ અને રૂટીન વેક્સિનેશન દરમિયાન પણ આપણે પોલિયોના ડોઝ આપતા હોઈએ છીએ, જેમાં ઓરલ પોલિયો હોય છે અને આઈપીવી પણ હોય છે. તદુપરાંત 0 થી 5 વર્ષના બાળકોને ભલે રૂટીન ઇમ્યુનાઇઝેશનમાં એમણે પોલિયોથી એમના બાળકને રક્ષિત કર્યું હોય, પણ આવી ઝુંબેશ જ્યારે પણ માસમાં ચાલુ હોય ત્યારે પોતાના બાળકોને અવશ્ય પોલિયોના ટીપા પીવડાવવા જોઈએ.